પ્રચાર કરવામાં મદદ કર. એટલે એ રીતે ફિલ્મ જોડે આમ પણ હરીનભાઈ મહેતા અને અજીત મર્ચન્ટ ને એ લોકોની જોડે ફિલ્મના લાખો ફુલાણીમાં આટલા બધા ફર્સ્ટ હતા. રીટા બહાદુરી, કિશોર કુમાર, પ્રફુલ્લ દવે, ગૌરાંગ વ્યાસ. બોક્સ ઓફિસ પર કેવી રહી? બોક્સ ઓફિસ પર બહુ સારી રહી. અને પછી તમે અમારા ભાગે કઈ ના આવ્યું. ડિસ્ટ્રીબ્યુટરો લઈ ગયા કે એક્ઝિબિટરો લઈ ગયા બધા? બિલકુલ. અને એમાં તો એવું થયેલું કે જ્યારે અમે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે એ જે ડિસ્ટ્રીબ્યુટર હતા એણે મને એવું કહ્યું, મને કે અમારી તો પહેલેથી એવી લાગણી કે પ્રોડ્યુસર 2 પૈસા કમાય. એમ કહું તમારી જેટલો સત્ય તો કદાચ હરીશચંદ્ર પણ નહીં બોલ્યા હોય. 2 જ પૈસા કમાય. 2 જ પૈસા કમાય, 98 અમે કમાઈએ. દિગંતભાઈ, એ પછી તમે એક બહુ સુંદર ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા. જી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક લેન્ડમાર્ક ફિલ્મ કહેવાય કાશીનો દીકરો, કાંતિ મડિયાએ જે ડાયરેક્ટ કરેલી. કમનસીબે કાશીનો દીકરો બહુ બોક્સ ઓફિસ પર નહીં ચાલી, પણ એક સુંદર ફિલ્મ હતી. ગીતો બહુ સુંદર હતા અને આખી કથાનક સરસ હતું. એને 13 એવોર્ડ મળેલા ગુજરાત રાજ્યના. પછી શું થયું? એટલે આ 2 ફિલ્મો, એક કોમર્શિયલ સફળતા, બીજી એક ક્રિટિકની સફળતા, પછી ફિલ્મોમાંથી તમે તદ્દન બહાર નીકળી ગયા? બિલકુલ. એટલા માટે કે પછી મુંબઈ છોડીને અહીંયા આવતો રહ્યો અને અહીંયાના પત્રકારત્વ, અહીંના જાહેર જીવન એની જોડે નાતો બંધાયો. એટલે ફિલ્મ લાઈન જોડે થોડુંક અંતર પડી ગયું. દિગંતભાઈ, બહુ ઓછા અત્યારની પેઢીના એટલે યંગસ્ટર્સ છે એ વાચકોને ખબર છે તમે નવલકથાકાર છો. તમે એવા બ્રહ્મા શું કરો? સારી નવલકથાઓ લખો છો, પણ કાં તો નિયમિત પત્રકારત્વમાંથી તમને સમય નહીં મળતો હોય કે તંત્રીઓ તમારા પત્રકારત્વના વધારે પ્રેમમાં હશે અને તમારું સર્જન પાછળ રહી જતું હશે. તમને નિયમિત અથવા તો ફૂલ ફ્લેજડ નવલકથાકાર બનવું ગમે ખરું? કશું પણ ફૂલ ફ્લેજડ બનવું ના ગમે મને. એટલા માટે કે પછી બાકીના ક્ષેત્રો ઉપર આપણે તાળા મારી દેતા હોઈએ છીએ. દાખલા તરીકે આજે કોઈ ઘટના અહીંયા બનતી હોય અને એને વિશે મને કોમેન્ટ કરવી હોય ને જો મારી પાસે કોલમ ના હોય તો અફસોસ થાય. તમે ગુજરાતના ખરેખર પ્રેમમાં છો, ચાહો છો, એ તમારા લખાણોમાંથી ને બહુ જ પ્રગટ થાય. એક યાત્રાભૂમિ પુસ્તક તમે તૈયાર કર્યું છે, એક લેન્ડમાર્ક પુસ્તક છે. આ પ્રકારના પુસ્તકો ટ્રાવેલ ગાઈડ તરીકે પ્રગટ થતા હોય જુદી વસ્તુ છે, પણ એક પત્રકાર પોતે બધે સંશોધન કરીને લખે, અલગ અલગ સ્થળો પર જઈને લખે. તમને સૌથી ગમતું યાત્રા સ્થળ ગુજરાતનું કયું? ગુજરાતનું મને તો બધા જ ગમે છે. ગુજરાત પાસે જે સમૃદ્ધિ છે સૌરભભાઈ, એ બહુ ઓછા રાજ્યો પાસે અથવા ઓછા દેશો પાસે છે. આપણી પાસે પર્વત પણ છે, આપણી પાસે દરિયો પણ છે, આપણી પાસે રણ પણ છે, આપણી પાસે જંગલ પણ છે, અને છતાં આપણે એને વાપરી નથી શકતા. એક દુઃખદ ઘટના છે. વિલ્ફર્ડ ડિસોઝા જ્યારે ગોવાના ચીફ મિનિસ્ટર થયા ત્યારે એણે એમ કીધું હતું કે જો મને બીચ ટુરિઝમ અને ગોલ્ફ કોર્સ આ 2 મારી રીતે વિકસાવવા દે તો હું ગોવાને નો ટેક્સ સ્ટેટ બનાવી દઉં. એ નાનકડો દરિયા કિનારો અને છતાં આવું એક વિધાન. આપણી પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છતાં બીચ ટુરિઝમ લગભગ અસ્તિત્વ જ નથી ધરાવતું. આ છે. દિગંતભાઈ, એક છેલ્લો સવાલ એ પત્રકારત્વમાં, એટલે ગુજરાતી પત્રકારત્વમાં વિશેષ કરીને હવે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે ખાસ્સા એવા નવા લોકો આવતા જાય છે, યુવાનો, ગ્રેજ્યુએટ્સ પણ આવે છે. એક જમાનો હતો કે જ્યારે ક્યાંય નોકરી ના મળે ત્યારે પછી અહીંયા આવી જતા હતા. હવે એ લોકો કરિયરની દ્રષ્ટિએ પત્રકારત્વને જુએ છે. આ જે યંગસ્ટર્સ આવતા હોય એમને માર્ગદર્શન માટે તમારે એક વાત કહેવાની હોય તો ખાસ એમ્ફસાઇઝ પૂર્વક કઈ વાત કહો તમે એમને? પ્રમાણિકતાપૂર્વક તમે જે માનતા હો એ કરો, એ લખો, એ બોલો. આથી વિશેષ મારે એમને કંઈ કહેવાનું નથી. અને હજુ એક સવાલ હું તમને કહી દઉં, પૂછી લઉં કે તમે તો આટલા બધા ઇન્ટરવ્યુઝ લીધા છે, તમારે એક સવાલ મને પૂછવાનો હોય, હું જવાબ નહીં આપું એનો, પણ તમારે મને પૂછવાનો હોય તો કયો પૂછો, એની પર આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીએ. તમે હિન્દુત્વ ક્યારે છોડી દેશો?
ખૂબ ખૂબ આભાર દિગંતભાઈ. અને સારું છે કે મેં તમને પહેલેથી કહી દીધું કે હું એનો જવાબ નથી આપવાનો, અને છતાં પણ હું કહું છું કે ક્યારેય નહીં. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો. મિત્રો, આ હતા ગુજરાતી પત્રકારત્વના સૌથી સિનિયર પત્રકારોમાં જેમની અગ્રણી હરોળમાં ગણના થાય છે એવા પત્રકાર, નવલકથાકાર, તંત્રી રહી ચૂક્યા છે, અનેક 2 ડઝન કરતાં વધારે અખબારો, સામયિકો સાથે સંકળાઈ ચૂક્યા છે એવા દિગંત ઓઝા. તમને આ કાર્યક્રમ અમારો કેવો લાગ્યો? તમારા અભિપ્રાયો, તમારા મંતવ્યો અમને લખીને મોકલજો. તમારા સૂચનો અમને લખીને મોકલજો. તમે કઈ કઈ હસ્તીને આ કાર્યક્રમમાં મળવા માંગો છો. અમારું સરનામું છે સંવાદ, ETV ગુજરાતી, પોસ્ટ બોક્સ નંબર 15015, આંબાવાડી વિસ્તાર, પોસ્ટ ઓફિસ, અમદાવાદ 380015. તો ફરી મળીશું આવતીકાલે આ જ સમયે, આ જ ચેનલ પર, આ જ કાર્યક્રમમાં સંવાદ. સંવાદ એટલે થોડો વાદ, થોડો વિવાદ અને ખૂબ બધો હુંફાળો સંવાદ. ધન્યવાદ.